એમણે ત્યાં મોરપીંછ અર્પિત કર્યું અને આખી દુનિયાને બતાવ્યું કે ભગવાન કૃષ્ણની આ સોનાની આ દ્વારકા નગરી એ આજે પણ દરિયાના પેટાળમાં છે અને એ રીતે એમણે આપણો જે સંસ્કૃતિ છે, આપણો જે ઇતિહાસ છે એ પણ લોકોની સમક્ષ ઉભો કર્યો. મોદી સાહેબ ત્યાંથી રાજકોટ આવ્યા. રાજકોટ એમણે રાજકોટના એમ્સ, પહેલા તો એમ્સ હોસ્પિટલની વાત કરીએ તો દિલ્હીની એકમાત્ર એમ્સ દેખાય. લોકો સારવાર માટે જયારે સાંસદ તરીકે અમને પૂછે કે અમને એડમિશન અપાવો, અમારે સારવાર કરાવી છે, ત્યારે તકલીફ પડતી કેમ કે ત્યાં લાઈન લાગતી હતી. મોદી સાહેબે કહ્યું કે અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર કરવા માટે આવે, એના કરતા એમના જ વિસ્તારમાં વ્યવસ્થા થાય અને એમણે રાજકોટના એમ્સના લોકાર્પણ સાથે સાથે આખા દેશમાં બીજી 6 એટલે કુલ 7 એમ્સનું ઉદઘાટન કર્યું, લોકાર્પણ કર્યું. આ ઇતિહાસ છે. એક એમ્સ ના મળતું હોય ત્યાં 7 એમ્સ એક સાથે લોકાર્પણ થાય, એનો અર્થ છે આ ઇતિહાસ છે. મોદી સાહેબે ગઈકાલે જ તમે જોયું હશે કે એમણે 10 જેટલા એરપોર્ટ નવા એના એક સાથે લોકાર્પણ કર્યું. એક એરપોર્ટનું નવું બનાવવું હોય તો એના માટે વર્ષો લાગતા હતા. અમે સુરતના એરપોર્ટ માટે અમારે વિમાન રોકો આંદોલન કરવું પડ્યું હતું, પણ મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી અમને ન્યાય મળેલો હતો. એક ફ્લાઇટ ચાલતો હતો, આજે 54 ફ્લાઇટ ચાલે છે અને આવનારા દિવસોમાં 100 પર પહોંચવાનું અમારું ટાર્ગેટ છે. પરંતુ એરપોર્ટ તો જોઈએ જ અને એટલા માટે અમને 10 એરપોર્ટનું કાર્ય લોકાર્પણ એક સાથે કર્યું. એ પણ ઇતિહાસ લખાયો છે. એમણે અનેક દુનિયાની સૌથી લાંબી ટનલો, સૌથી લાંબા બ્રિજ આ બધા બનાવ્યા છે અને એ રીતે પણ એક દેશની સામે અને દુનિયાની સામે આપણા દેશની સંસ્કૃતિ પણ ઉજાગર કરી છે અને દેશ કેટલો વિકસિત થઈ રહ્યો છે એ પણ આપણને બતાવ્યું છે. પણ મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047 સુધીમાં આપણો અવિકસિત કહી શકાય એવા દેશને અતિ વિકસિત બનાવવાનો છે અને એમાં તમારા બધાનો સાથ જોઈએ છે. અને એટલે જ મોદી સાહેબે કહ્યું કે જેમને આ દેશના વિકાસમાં રસ છે, જેમને ગુજરાતના વિકાસમાં રસ છે, જેમને દેશના વિકાસમાં રસ છે, તો આ કોઈ પણ પાર્ટીમાં કામ કરવા વાળા સંનિષ્ઠ કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો, એમને પાર્ટીમાં જોડો અને એના અન્વયે આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે, જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ જ રહ્યા છો, આખા દેશના અલગ અલગ રાજ્યોમાં 40 વર્ષ 50 વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવાના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ. આવો આપણે સાથે મળીને ગુજરાતને લઈને દેશનો વિકાસ કરીએ. આપણી ભાવિ પેઢીના ભવિષ્યને મજબૂત કરીએ. આપણા જીવનની અંદર જે આપણી અપેક્ષાઓ છે પૂર્ણ કરીએ. એક કાર્યકર્તા તરીકે આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે અપેક્ષાઓ છે કે લોકો માટે કામ કરવું, એમાં આપણું સૌનું યોગદાન હોય, એમાં આપણે સૌ જોડાઈએ. મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીએ, એ જ આપણી પાસેથી અપેક્ષા પણ છે. ખૂબ મોટી સંખ્યામાં આજે આપ આવ્યા છો. હમણાં પણ ખૂબ મોટું ગ્રુપ અહીં ઊભું છે, આપણી સાથે જોડાઈ રહ્યું છે. એ સૌને અને આપ સૌને પણ ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આનંદ અનુભવું છું. આપ સૌને આમંત્રણ આપું છું, આપ સૌને સ્વાગત કરું છું અને આપ સૌ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાયા છો એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય.